હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? તો વાગી ગયા છે 8:30 અને જો ધાણા જીરુંની હળદરની દરાવા હળદર દરાઈ આવી જો ભરું છું અને ધાણા જીરું દરાઈ ગયું છે રેડી અને હિંગ છે અહીંયા એટલે હિંગ પછી ભરીશ. પહેલાં હળદરની ભરલો મેં કીધું. હેલો ગાઈસ, તો વાગી ગયા છે 8:45. યસ, 8:45 અને હું ઉપર કચરાવા દેવી સોલા ધોઈ પોતા એક માં લઈ આવું ઉપર કરવા અને મમ્મી આવી ગઈ છે હળદર ને ધાણા જીરું કરાવે દેખાડું તમે. જો હળદર ભરી લીધી છે અને આ ધાણા જીરું અને આ હિંગ. આ જાક કામ લાગે પછી મારે ઉપર પોતા કરવા જવાનું. તું કામ અડધી કલાક વારો આવે પછી 2 હતા પછી વાર આવે જ કરાય મેં 10 મિનિટ કીધું હવે દરી દો પછી બીજી વાર ખાના જેવું દેવલો આવ્યો કે ટકારો દાળ જીરું ગાળ આવતો ત્યાં ધરવાનું કે બાય દાળ જીરું ગાળ તું 10 વાગે ઉભી આવ શું 10 વાગે ઉભી રહેવાનું કીધું. હા એમ નીકળી પેડા હો એટલે તે કીધું ભાઈ હા તે પછી ભાઈ બે નતા બે શું કે ખબર કે જરા આવવાનું બરાબર હે બેન. સાચી વાત છે. જેન્ટ્સનો શું કામ હોય? બે આવે કે જેન્ટ્સને ન કરવાનું હોય કરાય પણ હે ને આપણને ખબર ન પડે ને તો મૂંગા મોટું બેહી રહેવાય. હા એમ તો કહું આપણને ખબર ન પડે તો મૂંગા મોટે બેહી રહેવાય. એવું નથી કે લેડીઝ જ ચાહે જેન્ટ્સ એ કરવા જોઈએ. અમુક ટાઈમ હું અંકલના સપોર્ટમાં હું કઈ મેન થઈને છે ને આવું ઘરનું કામ કરવા એવા ગુડ એપ્રિશિએટ. આ બાકી બીજાની પતર ન ખંડાય, ઊભું રહેવાય શાંતિથી, ન ખબર પડે પણ એપ્રિશિએટ. ગ્રીન ફ્લેગ તો એ બાયું ટોક્સિક કહેવાય. તમે બધી ટોક્સિક માં આવે. રેડ ફ્લેગ હોય એટલે વડચકા ભરીને બોલતા તો નહીં લાવવાનો ખોટા ખોટા શાંતિથી વાત અલગ. બાકી એટલે એમ કીધું કે એનું હોય એવી રીતના ના તો નહીં સાંભળવાનું તો કઈ દેવાનું. બરાબર, વેરી ગુડ. ધાણા જીરું ભરી ગયું વાત વાતમાં અને હવે અને 2 કિલો ધાણા જીરું અને કિલો હિંગ અને શું કહેવાય કિલો હિંગ જોઈ 1.5 કિલો જોઈ 2 કિલો ધાણા જીરું અને 7 કિલો મરચું. તમારે કેટલું કેટલું જોઈને કમેન્ટમાં કહેજો મને. પછી તૂટો આવે છે એટલે અડધા 500 ગ્રામ જેટલો. પછી અમે હે ને ન કરાવી કેમ કે હે ને અમારે નિવેદની હોય ને એના હિસાબે અમારે તૂટો આવે, બાકી અમારે ન આવે. જો હળદર દાળજી ભરી ગયું છે હિંગ ભરું બરોબર કિલો હિંગ 1 kg એરોપ્લેન એ બાય પણ થોડાક ઓલા છે મગજના ધરાવે છે. એ બા ગજબના હોય. આપણે આટલું કરતા હોય ને ધાણા જીરું એવી રીતના જવાબ તો બરાબર એમ જ હોવું જોઈએ કેમ કે એને દીમાં કેટલા 100 જણા આવતા હોય. હા એટલે જ ને દરવાનું પછી કોથળી ભરવાનું કઈ રીતે ભરે દરેક ભરે ડાયરેક્ટ કરે ને બિચારા. આ તો આપણે તો લીગલી જ હોય બધું કમ્પ્લીટ હોય મારે કામ. મને ગમે એક તો તમારું ધાણા જીરું, તમારી હળદર, તમારી હિંગ તો એ બિચારા ભરીને તમને કોથળીમાં ભરી દે. તમારી આ ઊભું રહેવાય. મમ્મી બિચારી 7 વાગ્યાની ગઈ અત્યારે બરાબર છે. પણ એમને દીમાં 100 જણા આવે, 100 જણા હારે ને લપ કરવી પડે. બાને એપ્રિશિએશન
ને બા ઉંમર બાળા હે કઈ નાના નથી બા ગઈઢા હે 70 વર્ષ તો હશે જ ઈ બાના હશે જ ને સ્ફૂર્તિ ઘણી તો હોય જ ને યાર કેવી વાત કરશે આવા ડબ્બા ઉચકવાના તેનો હોય સ્ફૂર્તિ એક બા ઘણા સ્ફૂર્તિ વાળા વાત જવા દે બાદ ધરતા હોય એવું નહીં કે બીજું કોઈ ભાઈ કે એમ છોકરો કોઈ નહીં બા એકલા જ બાજુમાં દહીંનું હે ઈ એમનું કોક હગાવાલું એક છોકરો કોક જ હોય હગાવાલું શું છોકરો કોઈ ઈ દહીંનું કરે આ પોર આપણે નથી ગયા અહીંયા 2 વર્ષથી અમે ત્યાં કરાવી નકર તો અમે ક્યાં કરાવતા મને નથી ખબર આ તો પોર આપણે અહીંયા બદલાવી હતી જગ્યા કેટલો બધું ખબર આપણે અહીંયા રેવા આવ્યા એને 19 વર્ષ તો આપણે 20 વર્ષ થયા મોરબીમાં હિંગ વધશે ઓલું ખાલી હોય તેમાં પડે સારું ચલો ભાઈ વોકિંગ કરવા નીકળી ગયા છે મેડમ આવ્યા હરવા શું થયું ખાખરો કરી ગયા આ ખેતર આવી ગયા મસ્ત છે ને ઘઉં નીકળી ગયા છે સનસેટ થાય છે ને આમ આવે હાઈવેસ્ટર જો કે આ લોકો તો આટલામાં હાઈવેસ્ટર ન બોલાવે હાઈસે વાટી નાખે આ છે ઘઉં ઓલી શું જાય છે શું જાય છે ક્લાસ તમે વોકિંગમાં આવી એટલે એ હાલવા હાટવા થોડાક દી રોડ કેમ મજા આવશે હાલવા મજા આવશે હમ મજા આવશે એટલો મસ્ત થઈ ગયો રોડ સુપર કેમ કે ટ્રાફિક નો હોય ને હજી તો ચાલુ નથી એટલે હાલવાની મજા આવે આજે રવિવાર છે એટલે જીમ ન કર્યું એટલે શરીરમાં મજા ન આવે જરાય કસરત ન કરી વોકિંગ કરી આવી ગઈ રચકો કયો તે બોલે ને ગદબ કયો તે બોલે એક બાજુ ખેતર સીમ ને એક બાજુ ફ્લેટ આવું થઈ ગયું મોરબી આ બધા થઈ ગયા કરોડોના કટકા ને કરોડોના કટકા અને મસ્તીનું એ બગલા બેઠા જો બગલા અહીંયા શું જીવડા ખાવાતું બે જીવડા હોય ને જીવત નહીં તે બગલા આમ થા બે જીવત હિસાબે બે આવું બધું છે બચ્ચા રમે ચલો ભાઈ માળિયા બાયપાસ આવી ગયો છે હાઈવે ખબર ન પડી ને હા ઇન્ડિયનનો પેટ્રોલ પંપ સૂર્યનારાયણ હવે ઘરે જવાની તૈયારી કરે ચાહતી સહેજો હાઈવે સૂર્યનારાયણ ભગવાન અસ્ત થાય છે નાની કેનાલ વાળો રોડ કેવો થઈ ગયો તમે જો પરટેક આવક જાવક ચકાચક ઠેઠથી કેટલો મસ્ત ફર્સ્ટ ક્લાસ મજા થોડાક દી હે તો ટ્રાફિક વધી જાવ હે અહીંયા ના સ્ટ્રીટ લાઇટ હોવ સ્ટ્રીટ લાઇટ તો રાતે રોનક થઈ જવાનું ફર્સ્ટ ક્લાસ है जिनसी मोड़ पे किस्मत कभी कभी નવાય સૂર્યનારાયણ ભગવાન વ્યસ્ત થઈ ગયા ને મોતથી બેઠા છે મજા આવે ને શાંતિ કેવી છે પરમ શાંતિ જો કોઈ નથી કોઈ રોડ ખાલી ખમ પડ્યો ખાલી ખમ વસ્તુ જ પ્રિય છે પરમ શાંતિ ને આનંદ જ આવે કપડા તો બેઠા પછી જઈશું જાસુ બરાબર આ જમવું છે ને 11 છે પપ્પાને દૂધ પીવું પીશે આપણે તે ખાવું સોય હવે નક્કી નથી હે જો હેલો ગાઈસ તો વાગી ગયા છે રાતના 7:30
8:15 અને જમવાનું થઈ ગયું છે 11 છે એટલે આજે મારે છે ફ્રેન્ચ ફ્રાઈઝ એ બનાવી દીધી છે હે? અને અમારે અહીંયા ચાલે છે બહુ જ બહુ બોલે સારું ચાલો આપણે હે ને આટલો બધો સોસ હોય સોસ હું તમને દેખાડવા છે કેમ આમ કોલ્ડ ડ્રિંક વડે પીવાનો એટલો સોસ લીધો 12 મહિના કેમ સોસ રહે સારું ચાલો પછી હેલો ગાઈસ જો તમને આમાં બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારી બીજી ચેનલ છે b.r ટ્રાવેલો એના પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે